સુરત શહેરમાં 20 કરતાં વધુ મોટા ઉદ્યોગપતિઓ છે જેઓ રાષ્ટ્રીય ધ્વજના મોટા પાયે નિર્માણ કાર્ય સાથે જોડાયેલા છે. તો પ્રવીણ ઓવરસીઝના સંચાલક પ્રવીણ ગુપ્તાના જણાવ્યા મુજબ દેશના તમામ 28 રાજ્યોમાંથી ધ્વજના ઓર્ડર આવી રહ્યા છે. દિલ્હી, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને યુપી સહિતના રાજ્યોમાં સુરતમાં બનેલા તિરંગા પહોંચાડવામાં આવી રહ્યા છે. આ વખતે ઇતિહાસમાં પહેલીવાર દરેક નાગરિકના હાથમાં તિરંગો જોવા મળે તેવી તૈયારીઓ ચાલી રહી છે. કાપડ માર્કેટમાં આ વખતે પોલિએસ્ટર ફેબ્રિકની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. સુરતમાં નિર્માણ પામતા આ તમામ ધ્વજ 100% મેડ ઇન ઇન્ડિયા છે. ધ્વજ માટે વપરાતું કાપડ, દોરો અને પ્રિન્ટિંગ સહિતની તમામ પ્રક્રિયાઓ સ્થાનિક સ્તરે જ થાય છે. ગ્રાહકો પણ આ વખતે કોઈપણ ગુણવત્તા વગરનો ધ્વજ લેવાને બદલે સાફ, સુથરો અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળો તિરંગો ખરીદવા આગ્રહ રાખી રહ્યા છે, કારણ કે રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ અને સન્માન છે. તો સુરતની ફેક્ટરીઓમાં અલગ અલગ સાઇઝમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બજારમાં 5 ઇંચ બાય 8 ઇંચના ટેબલ ફ્લેગથી લઈ અને 20 ઇંચ બાય 30 ઇંચના સ્ટાન્ડર્ડ સાઇઝના ધ્વજ પ્રોડ્યુસ થઈ રહ્યા છે. આ ઉપરાંત 4 ફીટ બાય 6 ફીટ અને પોલ્સ પર લહેરાવવા માટે 20 ફીટ બાય 30 ફીટના વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવે છે. મોટા કદના એક ધ્વજની કિંમત 15,000 થી 16,000 સુધીની હોય છે, જ્યારે નાના ધ્વજ 11 થી 12 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થાય છે. मेरा नाम प्रवीण गुप्ता है। मेरी कंपनी का नाम प्रवीण ओवरसीज सूरत गुजरात में है। हम लोगों की हमारी कंपनी फ्लैग बनाने में महारत है और बहुत अच्छी क्वालिटी के फ्लैग्स भी बनाते हैं। जैसे अभी 15 अगस्त आ गया है, तो 15 अगस्त के चलते हमारी इंडिया में 28 स्टेट हैं। हर स्टेट से जगह जगह से तिरंगों के प्रोग्राम्स हैं और वो डिस्पैच किए जा रहे हैं। इस बार जैसे हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो हर घर तिरंगा का अभियान है, उसके चलते हमारे गरीब लोगों को एक तो बहुत अच्छा रोजगार प्राप्त हो रहा है, और मुझे ऐसा या हमारा मानना है कि इतिहास में पहली बार इतने तिरंगे भारत में बनाए जा रहे होंगे और बन रहे हैं। और हर घर तो है ही है, हर घर तिरंगा, लेकिन हर इंसान के हाथ में भी तिरंगा होगा। हमारे माननीय प्रधानमंत्री जी हर आदमी को तिरंगे से प्रेम कराना चाहते हैं। जिस दिन हमारा भारतीय इस तिरंगे से प्रेम कर लेगा, उसका काम डबल हो जाएगा। क्यों, मैं काम किसके लिए कर रहा हूँ? मेरे देश के लिए कर रहा हूँ। ये भावना हर भारत के नागरिक के अंदर होनी चाहिए, और हमारे आने वाले जो बच्चे हैं उनको भी हमारे को, चाहे वो नर्सरी का छोटा सा बच्चा है, उसको बचपन से जिस हमारे तिरंगे से प्रेम करा दिया जाए। तो जय भारत, जय हिंद।